આખરે નિતેશ પાંડે જોખમ ઉઠાવવા તૈયાર થાય છે। તે પોતાના સ્ટાફને સૂચના આપે છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક અધિકારીઓને બોલાવી ફરી જેસીબી સાથે પોલીસ ત્યાં પહોંચે છે। ખાડો ખોદવાની શરૂઆત કરે છે। પહેલાં માટી નીકળે છે, થોડાક લાકડા નીકળે છે, ગાદલું નીકળે છે અને પછી 3 મૃતદેહો પથ્થર બાંધેલી હાલતમાં મળે છે। તાત્કાલિક ભાવનગરની એક ટીમ સુરત જવા રવાના થાય છે, કારણ કે શૈલેષ કામલા પોતાના માતા પિતા પાસે સુરત હતો। તેને સુરતથી ભાવનગર લાવવામાં આવે છે અને જ્યારે મૃતદેહો બતાડે છે ત્યારે ભાંડું ફૂટે છે। તે કબૂલ કરી લે છે, કારણ કે હવે ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું। શૈલેષ કામલા જે સ્ટોરી મૂકી છે તે તમારી સામે મૂકવી છે। શૈલેષ કામલાનું કહેવા પ્રમાણે તારીખ 5મીની સવારે નૈના અને તેની વચ્ચે ઝઘડો થાય છે અને ગુસ્સામાં આવી તે તેના મોઢા ઉપર ઓશીકું મૂકી તેની હત્યા કરે છે। 15-20 મિનિટ તે રાહ જુએ છે। પછી તેને પ્રશ્ન થાય છે કે બાળક ઉઠી જશે તો શું કહીશ, એટલે બાળકની હત્યા કરવાનો પણ તે નિર્ણય કરે છે। તે પહેલાં ભવ્યના મોઢા ઉપર ઓશીકું મૂકી તેની હત્યા કરે છે, પછી પૃથાની હત્યા કરે છે। આ શૈલેષ ખામલાની સ્ટોરી છે। શૈલેષ ખામલાનું કારણ છે પોલીસ આ થિયરી સાથે સંમત નથી। સૌથી પહેલાં તો કારણ કે તેણે ખાડો જે ખોદાવ્યો તે પ્રી પ્લાન હતો અને હત્યા માટે તેણે આખી યોજના બનાવી હતી।